પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લાના ચાણસ્મામાં આવેલી નર્મદા મેઇન કેનાલ પ્રોજેક્ટ વિભાગ 3ની કચેરી પર આજે કોર્ટના આદેશથી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાતા સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જમીન સંપાદન મામલે વર્ષો જૂનું વળતર ન ચૂકવતા કડી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરી સીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોઢેરાથી ધારિયાલ રોડ પર આવેલી અરજદારની જમીન નર્મદા યોજનાના રોડ માટે સંપાદિત કરવામાં આવી હતી. આ જમીન બદલ અરજદારને ₹4,30,000થી વધુની રકમ વર્ષ 2001થી વ્યાજ સાથે મળવાની બાકી હતી. જો કે 24 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં વળતરની ચૂકવણી ન થતાં અરજદારોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટમાં મામલો ચાલ્યા બાદ વળતર ચૂકવવામાં બેદરકારી દાખવતા મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કડી કોર્ટના આદેશ મુજબ ચાણસ્મા કોર્ટના 2 બેલીફની હાજરીમાં કચેરી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કચેરીમાં રહેલો જરૂરી સામાન, દસ્તાવેજો અને રાચરચીલું એક રૂમમાં એકત્રિત કરી તેને સીલ કરવામાં આવ્યું હતું. સરકારી કચેરી પર કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની કાર્યવાહીથી અન્ય સરકારી કચેરીઓ વિભાગોમાં પણ ફફડાટનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર બનાવે જમીન સંપાદન પીડિતોને વર્ષો સુધી ન્યાય અને વળતર માટે ધક્કા ખાવા પડે છે તેવો સવાલ ફરી એકવાર ઉઠાવ્યો છે. સાથે જ સરકારી તંત્રની બેદરકારી સામે કોર્ટના કડક વલણને લઈને ચર્ચા પણ જાગી છે.